એક સમયે ક્ષત્રિય આંદોલનમાં ભાવનગરના ગોહિલવાડના ક્ષત્રિયો જ્યારે એકત્રિત થયા ત્યારે જે રાજેન્દ્રસિંહ રાણા સ્ટેજ ગજવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ તેમના મોંથી શું નીકળે છે સમજાતું નથી, આપણે સંકલન સમિતિ કરે એ નિર્ણય સાથે છીએ, પરંતુ હવે આ રાજેન્દ્રસિંહ રાણા શું કરી રહ્યા છે? નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ રાજપૂત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ગઈકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક કરી અને પરત આવી ચૂકી છે. સમાધાનની વાત ફોક રહી છે તેવું તેમણે સત્તાવાર રીતે માધ્યમોની હાજરીમાં કહ્યું. પરંતુ આપણે થોડા ભૂતકાળમાં જવું છે. ભૂતકાળમાં ભાવનગર પહોંચીએ અને ભાવનગરનું મહાસંમેલન યાદ કરીએ કે જ્યાં ગોહિલવાડના ક્ષત્રિય રાજપૂતો એકત્રિત થયા હતા. એ દરમિયાન ભાષણો પણ આપવામાં આવ્યા હતા અને ભાષણ આપ્યું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા. તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન પણ છે અને એ રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા સાથે વર્ષો જૂનો સંબંધ છે, પરંતુ આ વખતે તેમના મોંમાંથી જે શબ્દો નીકળ્યા છે એ શબ્દો તો ન ચલાવી લેવાય. તેમણે એવું પણ કહ્યું હતું કે જે કંઈ પણ સંકલન સમિતિ કરે તે નક્કી છે, આપણે તે પ્રકારે અનુસરવાનું છે, પરંતુ હવે વિરોધાભાસ જોવા મળે છે. પહેલાં તમને રાજેન્દ્રસિંહ રાણાએ જે વાત કરી કે સમાજના સંકલન સમિતિની સાથે રહેવાનું છે, અને આજે રાજેન્દ્રસિંહ રાણા આ દ્રશ્યો જુઓ, ભારતીય જનતા પાર્ટીના મંચ પર બેઠા હતા અને ત્યાં જીતુ વાઘાણી પણ હતા, મનસુખ માંડવિયા પણ હતા, નીમુબેન બાંભણિયા કે જેઓ લોકસભાના ભાવનગરના ઉમેદવાર છે તેઓ પણ હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, કેસરી ખેસ હતા, કેસરી કલર હતા, બધું હતું. અને ત્યાં બેઠા હતા આ રાજેન્દ્રસિંહ રાણા કે જેમણે લલકાર કર્યો હતો કે સંકલન સમિતિ નક્કી કરે આપણે કરીશું. સંકલન સમિતિએ નક્કી કર્યું છે પાર્ટ 2નું. ગઈકાલે જ કીધું કે ગામે ગામ અમે ભાજપનો વિરોધ કરીશું જો રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય, અમે ભાજપના વિરોધમાં જશું. પરંતુ કદાચ રાજેન્દ્રસિંહ રાણા આ વાતને ભૂલી ગયા છે. અમે તેમના વર્ઝન મેળવવા માટે, એટલે કે તેમનો શું પક્ષ છે જાણવા માટે એમને ફોન કર્યો. તેમને આ બાબતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. રાજેન્દ્રસિંહ રાણાનું એ ભાષણ સાંભળો જે તેમણે ગોહિલવાડ ક્ષત્રિય સમાજના મંચ પરથી આપ્યું હતું. તમે પણ નક્કી કરો, તમારા નેતાઓ, તમારા આગેવાનો, તમારા સામાજિક કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો તમારી સાથે શું કરી રહ્યા છે. આદરણીય વડીલો, માતૃશક્તિ અને ભાઈઓ, મને 3 મિનિટ આપી છે. પ્રયાસ 2.5 મિનિટમાં પૂરો કરવાનો કરીશ. ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના પ્રચારના સમયે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા, જેમની સાથે મારે મિત્રાચારીનો સંબંધ 25 વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે, પણ ચૂંટણી પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે, રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ. રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે, એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે. આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે છટકી શકીએ એમ નથી. અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ, એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે. અને એમણે આપણા રોટી અને બેટી, આપણે લોકો વધારે આહત્ય થયા છીએ. મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના મોઢેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં
આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલ પણ નથી કર્યું, એકલ હુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ. સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું. અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે, એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે. ધન્યવાદ.